આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના વડોદરા ખાતે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવી રહી હતી। આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકીને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાના કારણે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે। આ ઘટનાના પગલે વડોદરા ઝોન 3ની પોલીસ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હવે જે શખ્સોએ ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંક્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારબાદ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। ત્યારે કેવી સ્થિતિનું निर्माण। लोन्स तो ले लिए पर टाइम पर पेमेंट्स नहीं कर पाए। अब सर पर ओवरड्यूज का पहाड़ टूट पड़ा है और क्रेडिट स्कोर नीचे। ત્યારબાદ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। ત્યારે કેવી સ્થિતિનું निर्माण। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ગણેશજીની પ્રતિમા ગઈકાલે સંસ્કારી નગરી વડોદરામાં શ્રીજીની મૂર્તિ આવી રહી હતી। આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકીને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો, માહોલમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાથી હિન્દુ સંગઠનોમાં, હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। શ્રીજીની મૂર્તિ ઉપર આ પ્રકારની હરકત કરનાર આરોપીઓને જલ્દીમાં જલ્દી ઝડપી પાડવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ લોકોમાં ઉઠી હતી અને તેના જ પગલે આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમની તપાસ શરૂ કરી હતી, જેમાં વડોદરા ઝોન 3ની LCBની ટીમ સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઘટનામાં જે આરોપીઓ છે તેમના નામ સામે આવ્યા છે। સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી અને અન્ય એક સગીરને પોલીસે ઝડપી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે। ને જે ઘટના સ્થળ ઉપર શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ આ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું, ત્યાં પોલીસે આ આરોપીઓની શાન ઠેકાણે લાવી હતી। હવે આ આરોપીઓ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા છે। આ મામલાના સંદર્ભમાં મુસ્લિમ સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી છે। મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ઘટના